વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે તમારી ધોરણ 8ની વાર્ષિક પરીક્ષા 2024 છે તેની અંદરનો આપણે વિષય ગુજરાતીનું જે તમારું પ્રશ્નપત્ર લેવાનું છે એનું આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોની શરૂઆત કરીએ। જોઈએ પહેલાં કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। એમાં પહેલો, કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું? તો આવશે બી, ઘડિયાળનું। બીજો, અંજન શેમાંથી સાકાર શોધતો હતો? સી, કોલસામાંથી। ત્રીજો, વલ્લભભાઈ કયા નામથી વિશેષ જાણીતા છે? તો આવશે સી, લોખંડી પુરુષ। હવે છે કે એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો, આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા? તો આવશે અંગ્રેજોથી। બીજો, ભાવનગરના મહારાજાનું નામ શું હતું? તો કૃષ્ણકુમાર સિંહજી। ત્રીજો, માતૃભાષા બરાબર ના આવડે તો શું સ્થિતિ થાય? તો બાવાના બે બગડે એવી પરિસ્થિતિ સર્જાય। ચોથો, બધા ઉંદરોના મનમાં શ્રીદ્રિકા હતી તો બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય? નેક્સ્ટ છે ક કે બે વાક્યમાં ઉત્તર લખો। તો આ પ્રશ્નોનો મિત્રો તમારે પ્રશ્નો જોઈ લેવાના છે અને આના જવાબો તમારે જાતે તૈયાર કરવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે બાબુ સાથે મનુએ 3 કેળા કેવી રીતે વહેંચીને કાઢા? બીજો, પાડાનું મોત કેવી રીતે થયું? ત્રીજો, ચંદાએ ગામના લોકોને કાર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? ડ છે કે 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો, વલ્લભભાઈએ વેઠેલી જેલ યાત્રા વિશે જણાવો। બીજો, દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી? હવે છે કે કૌંસમાં જે તમને શબ્દો આપેલા છે એમાં યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલો, એન્જિન બગડ્યું, ખાલી જગ્યા છટક્યો તો આવશે મિજાજ છટક્યો। બીજો, ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા તો આવશે રમકડા। ત્રીજો, આપણા હાથેથી એક ખાલી જગ્યા સરકારને આપી નથી તો આવશે દમડી। ચોથો, ખાલી જગ્યા તો ઘર કામમાં મને અડવા સુદ્ધા દેતી નથી તો આવશે ઉત્પલ્લા। હવે જોઈએ ઈ ખરા ખોટા છે કે જણાવો। પહેલો, આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી તો આવશે સાચું। બીજો, મને ફોન કે SMS કરતાં તો પત્ર લખવાનું જ બહુ ગમે છે તો એ પણ આવશે સાચું। નેક્સ્ટ પ્રશ્ન 2નો અ સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પહેલો, ભાભીનું ભર્યું ઘર ખાલી જગ્યા એટલે શું? તેમાં આવશે બી, પરિવાર સાથેનું ઘર। નેક્સ્ટ હવે જોઈએ બીજો MCQ કે કવિ કોને હરાવવાની વાત કરે છે? તો આવશે બી, દુઃખોને। નેક્સ્ટ જોઈએ તો એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દ શું સૂચવે છે? તો ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા। બીજો, કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે? તો ઘર, નગર અને સમગ્ર વિશ્વને। ત્રીજો, શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું? તો આવશે તુંબી પાત્ર। ચોથો, દુહાને કયા વિષયો વધુ અનુકૂળ છે? તો પ્રેમ અને શૌર્યના। નેક્સ્ટ પ્રશ્નો છે એના પ્રશ્નો તમે જોઈ લો, જવાબો તમારે જાતે શોધીને એકવાર યાદ કરી લેવાના છે। પહેલો છે, વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો। બીજો, ઉંબરાને કેવો કયો છે? શા માટે? ત્રીજો, કાવ્યના અંતે કવિ શાળા પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે? ડ 3-4 વાક્યમાં ઉત્તર લખો કે અવસરના તોરણિયા દ્વારા કવિ શું સૂચવે છે? બીજો, આપણા આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવવો જોઈએ? આવકારો ભજનના આધારે સમજાવો। નેક્સ્ટ છે જે તમને શબ્દો આપેલા છે 3, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તેમાં પહેલો છે કે અવગુણ ઉપર ગુણ કરે ખરી ખાલી જગ્યા વટ તો આવશે ખત્રિયા। બીજો છે ખણકાવે ખાલી જગ્યા મોરી રે તો આવશે કંકણ। નેક્સ્ટ ઈ છે કે સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો, રજાઓ ઉનાળા તણી પૂરી થઈ, ખોટું। બીજો, આવનારી કાલને સોગાત કરીએ, સાચું। ત્રીજો જે છે કે કાવ્યના અંતે કવિશાળી પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે? તો મિત્રો આ પ્રશ્ન છે ખરા ખોટા નથી, એક્સ્ટ્રા મુકાઈ ગયો છે। હવે જોઈએ જોડકા તો ચાલો મળવા જઈએ તો આવશે એ નિબંધ છે। બીજો, શરૂઆત કરીએ એ ગઝલ છે। વિરલ ત્યાગ તો એ ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલનું છે અને વળાવી બા આવી તો એ મિત્રો છે ઉષ્ણસ। તો મિત્રો જે તમને પાઠ્યપુસ્તકની આગળ જે તમને અનુક્રમ મણિકા આપેલી છે એની અંદર તમારે પાઠ, સાહિત્ય પ્રકાર ને કવિનું નામ તૈયાર કરી લેવાનું છે। હવે જોઈએ સાચી જોડણી સુધારીને લખો તો તમે જોઈ શકો છો સુધારીને લખેલી જ છે। કર્તવ્ય, અભિમાન, ફિલસૂફી, નિખાલાસ, માંડવ્યો ને નિષ્કપટ। સમાનાર્થી શબ્દ લખો। પુષ્પ તો ફૂલ, સાથીઓ તો સ્વસ્તિક,
પાન તો પાંદડું, બારણું તો કમાળ, આંખ તો નયન, ગુમાન તો અભિમાન. નેક્સ્ટ છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. જીવન તો મૃત્યુ, વિજય તો પરાજય, કડવો તો મીઠો, સૂકા તો ભીના, આનંદ તો નિરાનંદ, અંધકાર તો અજવાળ. નેક્સ્ટ હવે છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જે તમને આપેલું છે ચિહ્ન. આકારનું એક મંગળસૂચક ચિહ્ન તો મિત્રો આપણે સાથિયાનું ચિહ્ન છે. બીજો તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું, ગાળિયો. ત્રીજો લોખંડના જેવું દ્રઢ મનોબળ ધરાવતો પુરુષ, લોખંડી પુરુષ. રૂઢિપ્રયોગનો અર્થ આપો અને પ્રયોગ તમે તમારી જાતે કરી શકો છો. બાવાના બે બગડવા તો બંને બાજુએથી નુકસાન થવું, બંને બાજુએથી પરિસ્થિતિ બગડવી. જીવથી જવું તો મરી જવું, પરસેવો પાડવો તો ખૂબ મજૂરી કરવી. નેક્સ્ટ છે દ્વિરૂક્તિ છે કે રવાનુકારી શબ્દ છે તે જણાવો. તો તાકી તાકીને રવાનુકારી, રૂમઝૂમ દ્વિરૂક્તિ, બણબણાટ રવાનુકારી, નસે નસ દ્વિરૂક્તિ. નેક્સ્ટ સમાસ ઓળખાવો. સીતારામ દ્વંદ સમાસ, રાષ્ટ્રભાષા તત્પુરુષ સમાસ, 10-12 તત્પુરુષ સમાસ, ધર્મયુદ્ધ મધ્યમપદલોપી સમાસ અને ભાઈ બહેન તો થશે દ્વંદ સમાસ. નેક્સ્ટ મિત્રો આપેલ વાક્ય સાદા, સંયુક્ત કે સંકુલ છે તે જણાવો. તેમાં પહેલો, મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે તો આ સાદું વાક્ય છે. બીજો, માંદલો અંજન પથારીમાં પડ્યો છે, સાદું વાક્ય. ત્રીજો, હું અહીં આવી ત્યારે સ્નેહો માને એમ જ કહેતા હતા તો આ મિત્રો છે સંકુલ વાક્ય. પ્રશ્ન 4 જોઈએ જે મિત્રો લેખન વિભાગ છે એમાં પહેલો છે વિચાર વિસ્તાર છે. તમે જોઈ શકો છો 3 વિચાર ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, તમારે તૈયાર કરી લેવાના છે. પછી છે સવિસ્તર ઉત્તર લખો. બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દમાં કરો. અંજન કેવી વ્યથા અનુભવે છે. સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવાય છે. અને નિબંધ આપેલો છે મારી પ્રિય રમત, માતૃવાત્સલ્ય, ઉનાળાની બપોર, પર્યાવરણનું મહત્વ. ઉનાળાની રજાઓમાં કચ્છના પ્રવાસમાં જોડાવા માટે તમારા મિત્રને પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 8નું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા 2024નું મોસ્ટ આઈએમપી પેપર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય